જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો પાછા જો સાંજનો ટાઈમ છે, અત્યારે આપણે થોડું ઘણું રૂમમાં કામ કરી રહ્યા છીએ કે અત્યારે છોકરાઓ ટ્યુશન ગયા હોય તો અહીંયા કપડાં ને બધું મુકાય, બાકી તો કાંઈ થાય નહીં। જો તો આપણે કપડાં ને બધું મૂકી દીધું। જો તો આપણે થોડો ઘણો રૂમ સરખો કરી નાખ્યો છે, કપડાં ને બધું મુકાઈ ગયું છે। તો હવે બહાર આપણે કૃષ્ણા આગળ જાય કે કૃષ્ણા શું કરે છે। તો કૃષ્ણા આગળ જાઉં છું કે કૃષ્ણા શું કરે છે। બધાય તે સાંજનો ટાઈમ છે એટલે બધાય થોડું થોડું બધાના હહોમાં રૂમમાં હોય કે થોડું ઘણું બધાય કપડાં મૂકતા હોય ને ઓલું કરતા હોય ને બધું થોડું થોડું કામ ચાલતું હોય। તો જો કૃષ્ણાના રૂમમાં આવી ગયા છે કે કૃષ્ણા શું કરે છે। શું કરો છો કૃષ્ણા? પરી જય શ્રી કૃષ્ણ કરો પરી। આજો પરીબેન કજિયા કરતા હતા એટલે કા દાદા પેલા લઈ આવ્યા છે, તો પરીબેનને પેલા ખવડાવું છું ભૂકવાના કપડાં। છોકરા કહેવાય છે છોકરાઓ કાંઈ કરવા ન દે એટલે એનું પેલા હાચવવા પડે। એ બરાબર છે, છોકરાઓ અમારે આરો જ હોય। અમારે જો 3 મોટા ટ્યુશન ગયા છે અને 3 નાના અમારા ઘરે જ હોય કે એ અમને કાંઈ કરવા ન દે રૂમમાં કાંઈ કામ। અમારે થોડાક વધારે તોફાન છે એટલે થોડુંક વધારે ધ્યાન દેવું પડે છે પરીબેન। જો હવે આપણે નીચે જાય છીએ, નીચે જોઈ કે નીચે બધા શું કરે છે। તો કૃષ્ણાને મળી લીધું, તો ચાલો જો હવે આપણે નીચે જાય છીએ કે નીચે ભાભી અને મમ્મી શું કરે છે। જો અમારા વ્રજભાઈ હારે જ છે, રોવે છે, એને મોય કે મમ્મા ક્યાં જાય છે। ચાલો જો આપણે હોલમાં આવી ગયા છીએ। હોલમાં કોણ છે? લે આ તો ભાભી બેઠા છે હોલમાં। શું કરો છો ભાભી તમે? કાંઈ નહીં, જો આ વ્રજને લઈને ટીવી જોતા હતા તો વ્રજભાઈ તો બહાર નીકળી ગયા અને ગોગોપેન વિડીયો તો એ ચાલુ કર્યો તો રોતા હતા ને એટલે અમારા છોકરા વિડીયો જોતા હોય બધાયના, તો એ તો 12 વાગ્યા ગયા મમ્મા 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 કરતા। હું બેઠી છું જો રોવું આવે છે અમારા વ્રજભાઈને। તો ભાભીને મળાઈ ગયો, હવે મમ્મી ક્યાં છે મમ્મીને જોઈ લઈ કે મમ્મી શું કરે છે। બા તો જો ઓસરીમાં ક્યાંય દેખાતા નહોતા તો બહાર ફરિયામાં આવશે, ફરિયામાં જાય કે બા શું કરે છે ફરિયામાં। જો અમારી પહેલાં તમારા છોકરાઓ નીકળી જાય બહાર। ક્યાં ગયા બા? બા આવ્યા એટલે બા શું કરો છો તમે? આ જો ઝાડવામાં છોકરાઓ તોડી નાખે છે ને કાંઈ રહેવા નથી દેતા, સાયકલ હકાવીને બધા ઝાડવાનું તો લાઈ થોડાક ઝાડવાનું છે ને હરખા કરી નાખું, થોડા કાપીને કટિંગ કરી નાખું એટલે છોકરાઓને આ સાયકલ રાખે ને તો એ નાડા ન આવે। એટલે સાયકલ રાખે ને ઘડી થાય તો બોલથી રમે એમ કર્યા રાખે। જો અમારા છોકરાઓ હારે જ હોય। હા એટલે થોડુંક આ કરી નાખું, બીજું છોકરાઓ બધા હેરાન કરે એટલે ઝાડવા રહેવા નથી દેતા, બધા તોડ્યા તોડ થાય તો થોડા ખરખા કરી નાખું ને ઝાડવા તો હારા થઈ જાય પાછા, તો કોરી જાય પાછા ફૂલ આવે તો અમારે કેવા ફૂલ રોજ આવે। જો રોજ અમારા ઝાડમાં ફૂલ આવે છે, પણ અમારા છોકરાઓ એટલા તોફાની છે ને કે કાંઈ રહેવા ન દે અમારા ઘરમાં। મસ્ત મસ્ત રોજ આ 3-4 ફૂલ આવે સરસથી, પણ આ છોકરાઓ નાના રહ્યા ને એટલે રહેવા ન દે। એટલે આજ મમ્મી થોડાક ઝાડવા હરખા કરે છે, અત્યારે ફ્રી થઈ ગયા છે ને હવે અત્યારે અમે થોડું થોડું કામ આયલા રાખે। કટિંગ કરી નાખું ને તો થોડાક વળી પાછા કોરી જાય, વળી પાછા સાયકલ। તો જો આપણે નીચે આવી ગયા છીએ, હવે ભાભી હોલમાં આવશે તો હોલમાં જાય ને હોલમાં જોઈ કે શું કરે છે ભાભી। શું જો બધા ઘરના થોડું થોડું બધા હવાનું કામ કરતા હતા, હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હવે થોડીક વાર રસોઈની ચર્ચા કરશું કે શું બનાવી। તો ચાલો વાગી ગયા છે 7:15। દિવ્યા ભાભી કહેતા હતા કે હવે રસોઈમાં આપણે શું બનાવશું, તો ચેક કરી લઈએ શું વિચાર્યું છે। ચાલો ભાભી શું બનાવો છો? જો અત્યારે તો હાલમાં તો જો છોકરાઓને ભૂખ લાગી હતી એટલે જો મખાના બનાવું છું। રસોઈ ટાઈમે અમારા છોકરાઓને દરરોજનો ફિક્સ ટાઈમ છે, રસોઈનો ટાઈમ થાય ને એટલે એને ભૂખ લાગે એટલે જો એના હાટું મખાના બનાવી દઉં છું। એક સાઈડ દૂધ ગરમ થાય છે અને આજની રસોઈનું મેનુ છે કે જો રીંગણાનો ઓરો બનવાનો છે। પપ્પા આજે રીંગણાના ઓરાના રીંગણા લઈ આવ્યા હતા, અમારે ગરમી છે તો પણ ઓરો ખવાય છે એટલે વાંધો ન આવે। હા એ તો બધા ખાતા એટલે વાંધો ન આવે,
નહીં તો નો ફાવે તો પછી બીજું બનાવવું પડે તો. કે ઉનાળામાં રીંગણા નો ખાતા હોય કોઈને, પણ અમારા ઘર બધા ખાય છે એટલે વાંધો નથી. સરસ. ચાલો છોકરા તો ચાલો આપણે બહાર જઈએ. છોકરાઓ શું કરે છે, બા શું કરે છે, ભાભી શું કરે છે. જો આરવભાઈ ને વ્રજભાઈ ને બધા રમે છે બેટથી. આ વ્રજભાઈ આરવભાઈ હાય કરો. જો બા ખુરશી પર બેઠા છે, ભાભી રમાડે છે છોકરાઓને. પછી હોલમાં હજી છોકરીઓ રમતી હશે, ત્યાં આપણે જોઈએ શું કરે છે. આ જો છોકરીઓ રમે છે અહીંયા હોલમાં. હોલની હાલત તમે જોઈ શકો છો, છોકરાઓએ શું કરી છે. આ ક્યારાબેન છે અમારા, આની ફ્રેન્ડ છે ક્યારા, ક્રિશા. અને આ અમારી સ્વરાબેન. તો તમે જોઈ શકો છો ટીવી જોવે છે. એક ચીઠી ઉપાડો. ચીઠીમાં શું લખ્યું? તો ચાલો જો આજનું રાતનું જમવાનું બનીને તૈયાર છે, તો તમને બતાવી દઈએ કે આજના અમારા મેનુમાં શું છે. જો ઓરાની બધી તૈયારી થઈ ગઈ છે, હવે ખાલી વઘાર જ મૂકવાનો છે. કૃષ્ણને પૂછી કે આ બાજુ એ શું બનાવે છે. જો ભાખરી બનાવું છે અને આ સાઈડ ખીચડી મૂકી દીધી છોકરાઓ માટે. છોકરાઓ ઓળો એવું કંઈ ન ખાય તો છોકરાઓ માટે ખીચડી બનાવી છે. અમારે કુકરની ખીચડી ન ખાય, અમારે તપેલીમાં જ મૂકવી પડે. તપેલી સારી લાગે ખીચડી કરતા. કુકર કરતા ખીચડી ખાય ને આ થોડી ફરસી થાય અને આ બધા વધારે ખાય છે. શું દિવ્યા ભાભી ઓરો વઘારો છો? હા જો હા. મીઠું લીમડું નાખો, આદુ મરચાંની પેસ્ટ નાખું, અને ઝીણી સમારેલી ડુંગળી નાખશું. કોપરમાં ચોપ કરેલી કે કોઈને આપણે મોઢામાં ન આવે. જો કે ઓરો બધા વઘારતા જ હોય, આ તો ખાલી એમ બતાવ્યું કે અમારા ઘરમાં શું શું નાખે છે. કોઈ ડુંગળી નાખતા હોય, કોઈ અવોઈડ કરતા હોય ડુંગળી. કેમ કે ઓરો તો સાદી વાનગી છે, તો બધાને વઘાર કરતા આવડતો જ હોય. ડુંગળી નાખી દીધી છે, હવે આપણે હળદર મીઠું નાખી દઈએ એટલે ડુંગળી ચડી જાય. તો ભાભી તો જો ઓરો બનાવે છે, તમે જો છો. મેં પણ થોડી વાર ભાખરી મૂકી દીધી છે અને તમને બહારનો વ્યૂ બતાવી દઉં. છોકરાઓ બહાર ને એ બધા શું કરે છે. શું લખ્યું આજે? ABCD લખી? A ફોર એપલ. તો આજે આરવભાઈ અમારે A ફોર એપલ લખીને આવ્યા છે. હવે શું કરશો? રમશો? તો જાઓ રમવા. આ જો મારા હસબન્ડ છે તે શોપ પરથી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો બધા, આજે ધ્રુવીલભાઈ ના ઘરે પ્રસંગ છે તો જમવા જવાનું છે, તો ચાલો બધા છોકરાઓ તૈયાર થઈ. ચાલો જો તો ઓરાની તૈયારી થઈ ગઈ છે, તમને બતાવી દઉં. જો આજના મેનુમાં છે ભાખરી છે, રીંગણાનો ઓરો છે, સાથે અથાણા છે, બધા કેરીનું અથાણું છે, છાશ છે. આ પપ્પા કાલ બહાર ગયા હતા, ત્યાંથી બહારના પેંડા છે, અને આ અમારી મમ્મીએ ઘરે બનાવ્યા હતા. અને ખીચડી અને ચા. મને ને ભાભીને દરરોજ ચા જોઈ, ગમે એ જમવાનું હોય. આ છે આજનું અમારું જમવાનું. જો આ સાથે જ આજનો અમારો વ્લોગ અહીં પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેવો લાગ્યો હોય અમારો વ્લોગ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો. ત્યાં સુધી આવજો.